એટલે તમે કેટલાક લોકો સુધી પહોંચાડી શકો છો. અને સંસ્કાર ગ્રહણ કરવાનું કામ તો કેવું સરળ છે. પહેલો સંસ્કારનો જે સ્ત્રોત છે, સોર્સિસ છે, એ છે પૂર્વજન્મનો સંસ્કાર. કેટલાકને યાદ આવે છે, કેટલાકને યાદ નથી આવતું. બીજું છે માતા પિતા દ્વારા વારસામાં મળતો સંસ્કાર. ત્રીજું છે વાતાવરણમાંથી મળતો સંસ્કાર, એન્વાયરમેન્ટમાંથી પણ સંસ્કાર આપણે પ્રાપ્ત કરીએ છીએ. ચોથું છે શિક્ષકો દ્વારા, આવા જે આધ્યાત્મિક ગુરુઓ છે એમના દ્વારા મળતા સંસ્કારો. અને છેલ્લું આત્માના 7 સંસ્કારો છે, બ્રહ્મકુમારી દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું છે. એમાં પહેલું જ છે જ્ઞાન. બીજું મને દીદી બહુ ગમે છે પવિત્રતા. પવિત્રતાની જે વાત છે એ 2 પવિત્રતાની વાત છે. એક આંતરિક શુદ્ધતાને પવિત્ર અને બીજી બાહ્ય શુદ્ધતાને પવિત્ર. તરત જ કીધું એમને કે તમે સંસ્કાર સિંચનનું કામ બાળકોમાં કરશો ને, કારણ કે દરેક સ્કૂલો બાળકોને દોડાવી રહી છે ઘોડાની જેમ, અને માત્ર એજ્યુકેશન આપે છે. એજ્યુકેશન સારું આપે છે, પણ સંસ્કાર આપવાનું ચૂકી જાય છે. મારી કોલેજમાં છેલ્લા 9 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું, 33 વર્ષથી અધ્યાપક છું, ત્યારે મારું કામ પહેલું જ છે. શિક્ષણ થોડુંક ઓછું હશે તો ચાલી જશે, સંસ્કાર એક પણ ઓછું જણાય છે. અને એટલા માટે જ આપ ખૂબ સદભાગી છો કે આપ આ ફિલોસોફી ને બહુ સારી રીતે હૃદયસ્થ કરી છે. પણ એક વસ્તુ ખાસ, જ્યારે 88મો બાબાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આપણા માટે આનંદની વાત એ છે કે જેણે પરકાયા પ્રવેશ કરીને જ્ઞાન આપ્યું. અને આ જે યુનિવર્સિટી છે, સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી છે, અને વિશ્વમાં કદાચ એકમાત્ર પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય એક એવું વિદ્યાલય છે કે જે આધ્યાત્મિક જ્ઞાન આપે છે. તે સિવાય વિશ્વમાં કોઈ જ્ઞાન આપે, આધ્યાત્મિક જ્ઞાન કોઈ માત્ર. બીજું જે યુનિવર્સિટી કામ કરે છે, બ્રહ્માબાનો સીધો ઉપદેશ આવે છે, સીધો વાંચન કરવામાં આવે છે, આ પ્રદસ્ત કરો છો. બીજું કામ બહુ સુંદર કરે છે, મને બહુ હૃદયસ્પર્શી લાગ્યું. એ કામ કરે છે સંસ્કાર સિંચન કરવાનું કામ કરે છે. કાલે સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલે મારી જોડે 2-2.5 કલાક, કારણ કે મને પણ જ્ઞાન સરોવરનો લાભ ઘણી વાર પ્રાપ્ત થયો છે. અને આપ જે કર્તવ્ય કર્મ કરો છો, એ કર્તવ્ય કર્મ હું મારા કોલેજના સાયકોલોજીના દીકરા દીકરીઓ પાસે ધ્યાન કરાવું છું, અને શિવનું ધ્યાન કરાવું છું. અને છેલ્લા કેટલા વર્ષો જે દીદીએ વાત કરી એ વાત પૂર્ણ તથ્ય છે, કારણ કે આત્માની અલગ અલગ ક્વોલિટી વિશે આપ સૌ જ્ઞાની છો, કારણ કે દીદી દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું છે. જે પાપનું કામ કરે પાપાત્મા, પુણ્યનું કામ કરે પુણ્યાત્મા, મહાન કામ કરે મહાત્મા, ધર્મનું કામ કરે ધર્માત્મા, અને સુપ્રીમ ક્વોલિટી આત્મા પરમાત્મા. અને એમાં પણ આત્માની ઉપર વર્ષોથી તપશ્ચર્યા કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે એવા તપસ્વીની વિદ્યાર્થી ભાવનગરથી તમામ બ્રહ્મકુમારી મિત્રો, આપ સદભાગી છો, પૂરો પણ સદભાગી રહ્યો છું કે જે સંસ્થા 144 દેશોની અંદર અને જેના લાખો ફોલોઅર્સ છે, એવી સંસ્થાના આપ સૌ સદસ્યો છો. હું કદાચ